કે તમે તમારા જીવનમાં એક નાનો ચેન્જ લાવો તો પણ તમે સમાજને કેટલા મદદરૂપ થઈ શકો છો. એક પોઝિટિવ વિચાર નક્કી કરો હૃદયમાં તો પણ તમે સમાજને તમારી જાતને કેટલા ઉન્નત કરી શકો છો. એ કલ્પનાતીત છે. એ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન રિલેશન્સ, કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ છે. એ એક પ્રસંગ કહીને હું પૂરું કરું છું. આપણા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો છે. ડાંગ જિલ્લાનું એક ગામ છે ચિંચવાડા. ચિંચવાડા ગામમાં એક વ્યક્તિ, એનું નામ ગણેશ રાવત. સવારે 5 વાગે દારૂનો પહેલો ઘૂંટડો પીવાનો, રાત્રે 12 વાગે છેલ્લો પીવાનો, અને દર કલાકે પીવાનો. આ ગણેશ રાવતની બધી જ જમીનો વેચાઈ ગઈ દારૂ પીવામાં. એમના પત્ની હવે કોકના ખેતરમાં ખેત મજૂરે જતા હતા, જે આપણે ફાર્મ લેબર કહીએ ને, કારણ કે ઘર તો ચલાવવાનું. આ ભાઈ તો આખો દિવસ દારૂના નશામાં રહે. એમને 2 નાના સંતાનો, બંને સંતાનોની ઉંમર 3-4 વર્ષની આજુબાજુની, એટલે 3-4 વર્ષ મેક્સિમમ. કોઈ 1-1.5 વર્ષનો, બીજો કોઈ 3-4 વર્ષનો. એમના પત્ની ખેત મજૂર કરીને, આવું 2006-7-8ની વાત કરું છું, સાંજે 60 રૂપિયા લઈને ઘરે આવે. એ પણ ગણેશ રાવત એના પત્નીને મારે, એના હાથમાંથી 60 રૂપિયા ઝૂંટવી લે અને ગામમાં જઈને દારૂ ખરીદીને દારૂ પીવે. એના પત્ની રડે, 60 રૂપિયા લઈને જતા હોય ત્યારે એના પગ પકડી રાખે, તો આ ગણેશ રાવત એને ઢસડે એના પત્નીને. એટલે એટલો નિર્દય માણસ. એના પત્ની રોતા રોતા કે આ બંને છોકરા સવારના ભૂખ્યા છે, એને પીવા માટે દૂધ નથી, કઈ ખાધું નથી, રડે છે બંને જણા, એની માટે દૂધ લાવવાનું છે. એ પણ વાત ગણેશ રાવત સાંભળે નહીં. નશામાં ને નશામાં. કેવા માણસ કહેવાય બોલો. એમાં 2007-8ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વલસાડ જિલ્લામાં તિથલમાં અમારું બહુ મોટું BAPS સ્વામિનારાયણ મંદિર છે, દરિયા કિનારે છે, ત્યાં પધારેલા. એટલે આ ડાંગ જિલ્લાના ચિંચવાડા ગામથી અમારા હરિભક્તો બધા બસ કરીને તિથલ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. બસ ઉપડીને તો રસ્તામાં પેલો ગણેશ રાવત ઉભો હતો. તેના પડોશમાં અમારે એક હરિભક્ત હતા ને, BAPS, એના ગણેશને કીધું, ગણેશ ચાલ આપણે પ્રમુખ સાહેબના દર્શન કરવા જઈએ. તો કે હાલો. નશામાં જ હતો તો કે હાલો જઈએ. એ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજને ગામના બધા હરિભક્તો 50-70 જણા મળતા હતા. એમાં 2 જણાએ કીધું કે સ્વામી, આ ગણેશ આટલો દારૂ પીવે છે અને એના જીવનની બધી વાતો જે મેં તમને અત્યારે કરી ને, એ બધી વાતો પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તોએ કરી. પ્રમુખ સ્વામી મહારાજે ગણેશનો હાથ પકડ્યો અને આંખમાં આંખ નાખીને, see the power of spirituality, see the power of godliness, see the power of a pure heart. ગણેશ રાવતને હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે ગણેશ, આ આપણને શોભે નહીં. ઘરમાં તમારા પત્નીને કોકના ઘરમાં ખેત મજૂર કરવા જવું પડે, તમારા સંતાનો ભૂખ્યા સૂઈ જાય, કારણ કે દૂધ પણ આખા દિવસમાં પીવા ન મળે, એટલે રાત્રે એમના પત્ની હૂંફાળું પાણી કરી અને બંને દીકરાઓને અડધો લોટો પીવડાવી દે એટલે ઊંઘી જાય. આવી રીતે પરિવાર સચવાય? તમે જુવાન માણસ છો, તમે ધારો તો સારું કામ કરી શકો અને પત્નીને આટલો અત્યાચાર કરો છો, એ માણસને શોભે? આવી બધી વાત કરી અને પછી પ્રમુખ સાહેબ મારાથી કહ્યું કે લાવો તમને ભગવાનનો આશરો કરાવીએ, અમે તમારા વતી ભગવાનને પ્રાર્થના કરશું, તમારે પણ કરવી. એમને વર્તમાન ધરાવીને, કંઠી પહેરાવીને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરાવ્યો અને માળા આપી કે તમારે રોજ 2 માળા કરવી. એ વખતે ગણેશ રાવતને જ્યાં સ્પિરિચ્યુઅલ એનર્જી પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની જે છાતીમાં ઘૂસી ગઈ, ગણેશ રાવતે ત્યાં કીધું ચલો સ્વામી, આજથી દારૂ બંધ. એ પણ પાછું આ વાક્ય કેફમાં જ બોલતો હતો. બધાને થયું કે હવે આ તો પ્રમુખ સ્વામી જેવા મોટા સંત બેઠા છે એટલે હવે શરમ રાખી એને, બાકી આનાથી નહીં છૂટે. ઘરે ગયા ને તો એને આખો દિવસ રાત સુધી દારૂ ના પીધો.
બીજે દિવસે આખો દિવસ ઘરે બેઠો પણ દારૂ ના પીધો. 3-4 દિવસ થયા એટલે પડોશીઓને બધાને આશ્ચર્ય થયું, પણ બધાને આનંદ પણ થયો કે આનો સુધારો થઈ ગયો. ગણેશ રાવત ચોથા દિવસે એકદમ ફૂલ એનર્જીમાં આવી ગયા કે દારૂની આદત છૂટી ગઈ, હવે હું પણ ખેત મજૂરે જઈશ. એ પણ કોકને ત્યાં ખેત મજૂરીએ ગયા, પૈસા આવવા માંડ્યા, દીકરાઓનું પોષણ પણ થયું, પત્ની પ્રત્યે પણ એટલે મારવા પીટવાનું બધું બંધ થઈ ગયું, સદભાવ સારો થઈ ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું હતું કે રોજ રાત્રે 20 મિનિટ તમારે ઘર સભા કરવી, એટલે સાથે બેસીને આપણા ધર્મના ગ્રંથો વાંચવા, એટલે ઘરમાં શાંતિ રહેશે, ખોટું બધું જતું રહેશે. Over a span of 1.5 years, now listen the story of Ganesh Raut. બીજા 1.5 વર્ષમાં એને મહેનત કરી, ટ્રેડિંગનો ધંધો કર્યો અને પોતાની જે જમીન વેચી ગઈ હતી ને એ જમીન એને પાછી ખરીદી. પોતે એક જમીનનો માલિક થયો, એટલે કે ખેતરનો એક માલિક થયો, એટલે સદ્ધરતા થઈ. મકાનમાં ઉપર છાપરું પાક્કું થયું અને પછી એને પણ લીધું કે હવે મારા ચિંચવાડા ગામ, હું તમને નામ આપું છું, તમે આ પ્રસંગો સાંભળી શકો છો, જોઈ શકો છો કે મારા ડાંગ જિલ્લાનો આ ચિંચવાડા ગામમાં એક પણ વ્યક્તિ દારૂ પીવો ના જોઈએ. બધાને આદત છોડાવી, ગામમાં ઘરે ઘરે જાય, 1 man કેમ્પેઇન, એક માણસે કેમ્પેઇન ચલાવ્યું. ચિંચવાડા ગામ એને સંપૂર્ણ નશામુક્ત કર્યું. 2 કે 3 જણા ગામમાં ભઠ્ઠી ચલાવતા હતા દારૂ ગાળવાની. એને કહ્યું કે તને ગામમાં દુકાન કરી આપીએ ગ્રોસરીની, તું આ ધંધો છોડ. ગામના લોકોએ સોલ્જરી કરીને ભેગું કરીને એને કરી આપ્યું. પછી એને થયું મારા બાજુના ગામમાં કરું. એમ કરતા કરતા આ ગણેશ રાવતે ચિંચવાડા અને આજુબાજુના 6 ગામો સંપૂર્ણ વ્યસન મુક્ત કર્યા એક વ્યક્તિએ. See the power when you decide to change yourself positively. See the power when you get associated with God and His saint. ભગવાન અને મહાન સંત સાથે તમે એસોસિએટ થાઓ તો કયા લેવલની એનર્જી પ્રોડ્યુસ થાય છે. ચિંચવાડા ગામે નક્કી કર્યું કે ગણેશ રાવ તો અમારા સરપંચ બને, બિનહરીફ. એટલે બિનહરીફ સરપંચ બન્યા. આજુબાજુના 6 ગામ વાળાએ પણ નક્કી કર્યું કે અમારા ગામમાં પણ બધાની ઈચ્છા છે કે ગણેશ રાવત જ સરપંચ બને. પહેલી વખત એવો પ્રસંગ બન્યો કે કોઈ એક વ્યક્તિ 7 ગામનો સરપંચ બન્યો. ચિંચવાડા અને આજુબાજુના 6 ગામ. પોતાના ગામના લોકો તેને સરપંચ બનાવે, પણ આજુબાજુના ગામમાં તો પછી બીજા હોય ને કે ભાઈ અમારે સરપંચ બનવું છે, પણ બધા એક અવાજ છે કે ગણેશ રાવત જ આપણો સરપંચ બનવો જોઈએ. કેમ કે એમણે બધાને વ્યસન મુક્ત કર્યા, પણ કલેક્ટરની ઓફિસમાં જઈને, મામલતદારની ઓફિસમાં જઈને આદિવાસી ગામો માટે જે સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની સહાયની સ્કીમ હોય ફોર આદિવાસી વિલેજીસ, એ બધી સહાય એ પોતાના ગામોમાં લાવ્યા. સડક સારા કર્યા, ગટર સિસ્ટમ સારી કરી, પાણી કર્યું, 7 ગામ સ્વચ્છ કર્યા. બધાએ ફરજિયાત રોજ 15 મિનિટ પોતાનું આંગણું વાળવાનું છે, આજુબાજુનું વાળવાનું. બધી ગવર્મેન્ટ સ્કીમ્સનો લાભ ગણેશ રાવતે આ 7 ગામોને અપાયો. આ વાત સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દિલ્હીમાં રિફ્લેક્ટ થઈ અને ત્યાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ આવી. એ ચિંચવાડા અને આજુબાજુના 6 ગામોમાં વિઝિટ કરી અને ત્યાં એ ટીમે નક્કી કર્યું કે 2008ની સાલનો નિર્મલ ગ્રામ એવોર્ડ એ ચિંચવાડા ગામને અને ગણેશ રાવતને આપવો છે. એ એવોર્ડ લેવા માટે એમને રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું. એટલે 2008માં એ રાષ્ટ્રપતિ ભવનમાં ગયા અને ભારતના રાષ્ટ્રપતિએ ગણેશ રાવતને ચિંચવાડા ગામ માટે નિર્મલ ગ્રામ એવોર્ડ અર્પણ કર્યો. ત્યારે ગણેશ રાવત પ્રેસિડેન્ટની સામે ધ્રુસકે રડી પડ્યા. એને પૂછવામાં આવ્યું કે કેમ? ત્યારે એને કહ્યું કે હું તો મારા ગામનો એક દારૂડિયો માણસ, મારું જીવન તો સાવ ગટરમાં હતું. પ્રમુખ સ્વામી મહારાજના 5 શબ્દો અને આજે એ દારૂડિયો રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હાથે નિર્મલ ગ્રામ એવોર્ડ લે છે.
એ એવોર્ડ લઈને સીધા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સ્વામીને કીધું, સ્વામી આ એવોર્ડના એકચ્યુઅલી હકદાર તો તમે છો, હું નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, તમે જ છો. તમે વિચાર કર્યો કે મારે સુધાર કરવો છે, તમે વિચાર કર્યો કે મારે મારા ગામની સેવા કરવી છે, તમે વિચાર કર્યો કે આજુબાજુના ગામ જે પોતાના પંથકના હતા ત્યાં સેવા કરવી છે, તમે ગામને અપલિફ્ટ કર્યા એટલે તમે જ હકદાર છો. એ વાર્તાલાપ અમે પ્રત્યક્ષ સાંભળેલો. એક વ્યક્તિ પોઝિટિવ ફેરફાર કરે તો સમાજને કેટલો લાભ છે એ આ પ્રસંગ છે. માટે આપણે આ ફોગાના ઇવેન્ટમાં આ ક્લોઝિંગ સેરેમનીમાંથી આ વિચાર લઈ જવાનો કે મારા જીવનમાં એવી 1, 2, 3 આઈટમ કઈ છે જે કદાચ મારા પરિવારને નહીં ગમતી હોય, મારા બિઝનેસ પાર્ટનરને નહીં ગમતી હોય, મારા સમાજમાં સમાધિ વચ્ચે રહેવા માટે યોગ્ય આદત ન કહેવાય, એનો મારે સુધારો કરવો છે. One man's perfection can change the world. See, one man, Ganesh Rao's perfection changed the world of the entire 7 villages. તો જો આવું થઈ શકે છે, માટે આપણે પરમ દિવસે સેવા, સંગઠન ભાવ અને સદભાવની વાત કરી. આજે અધ્યાત્મથી આ ત્રણેય વાત, સેવા, સંગઠન ભાવ અને સદભાવ કેટલા સ્ટ્રોંગ થાય છે એની વાત કરી. માટે the concluding statement is, for betterment and satisfaction in life you need selfless service and absolute spirituality. This is a powerful combination to make us happy. Thank you very much, and all my prayers for all of you.